नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरं वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंत आदिम સત્સંગની સ્વાધ્યાયની સભામાં આપણે સૌ ભેગા થયા છીએ. પ્રયોજન છે કે આપણું જીવન સફળ કેમ થાય. સફળ એટલે ખરેખર સફળ કેમ થાય. જે થોડો વખત માટે આપણે અહીંયા સાંભળીશું, કહેનાર કહેશે, સાંભળનાર સાંભળશે અને વાત પતી ગઈ એવું નથી. We involve ourselves subjectively in the matter which is being discussed. We are not objective listeners but subjective participants. આપણે માત્ર સાંભળનારા શ્રોતા નથી, પરંતુ આપણે સક્રિયપણે સાંભળીને જીવનને સુધારવા માટેની એક અભિલાષા, ભાવના લઈને ભેગા થયા. અને એવી રીતે ભેગા થયા હોય તો જ આજનો જે વિષય છે ઉત્તમ શિષ્ય, તો જ એ સાચો ઠરે છે. નહીં તો કે જરા ફરવા ગયા હતા એ બાજુ તો પછી જઈ આવ્યા થોડી વાર, એના જેવું થાય. એવું આપણે કરવું નથી. અને જેને કરવું હોય તો હમણાં કૃપાળુદેવ કહેશે કે ભાઈ તું ઉત્તમ શિષ્યમાં તો નથી પણ શિષ્યમાં જ નથી. ઉત્તમ શિષ્ય તો બહુ દૂરની વાત છે, તું શિષ્યમાં જ નથી. તું કે હું, જે પણ કોઈ હોય તો શિષ્ય શબ્દ જે છે શિક્ષણ શબ્દ છે, એના પરથી શીખવું એ શબ્દ છે. અને આ વાત આપણી ભારતીય પરંપરાઓમાં
પંજાબ બાજુ જે પરંપરા વધારે છે એ શીખ ધર્મમાં શીખ શબ્દ એ શિષ્યનું અપભ્રંશ છે. શીખ એટલે શું? गुरु के शब्द को सांभले, गुरु के शब्द कहते हैं, गुरु के शब्द को जो सुनता है और गुरु के शब्द को जो मानता है और उसके अनुसार जीवन जीता है उसको सीख कहते हैं. ए ट्रू डिसाइपल ऑफ द मास्टर, ए ट्रू डिसाइपल ऑफ द मास्टर सीख. इसलिए वर्तमान में भारत के जितने भी हम लोग हैं, આપણા ભારતની અંદર જેટલા મનુષ્યો આપણે છીએ એમાં સૌથી વધારે કોઈ આગળ પડતો પ્રાંત હોય તો કોઈ અપેક્ષાએ પંજાબ, હરિયાણા. પંજાબ હરિયાણા એક જ ગણાય. કેમ? ગુરુની આજ્ઞા સાંભળે છે અને પાળે છે. ગુરુની આજ્ઞા સાંભળે છે અને પાળે છે. પાળવાની મુખ્યતા હોવાને લીધે ભગવાન મહાવીરે જે 12 અંગ રચ્યા એમાં પહેલું કયું? આચારા. 12 અંગમાં પહેલું અંગ કયું? આચારા. અથવા આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રસિદ્ધ છે કે આચાર પ્રથમ ધર્મો. શિષ્ય શીખવું એમાં પાછું ઉત્તમ. મારે રૂઢી રીતે સત્યને સાંભળવું છે, સમજવું છે, શીખવું છે અને જીવનમાં ઉતારવું છે કે જેથી મને શાશ્વત પદની પ્રાપ્તિ થાય. વિષય તો એવો છે કે આપણે 2-3 દિવસ ચાલે, પણ આપણે એને ટૂંકમાં વિચારવાનો છે એટલે માત્ર થોડા મુદ્દા જ આપણે વિચારશું, અગત્યના. જ્યાં સુધી શિષ્ય ન બનીએ ત્યાં સુધી આત્મકલ્યાણનો માર્ગ ખુલે નહીં. આવું દરેક મહાપુરુષોએ કહ્યું છે, પણ એમાં કૃપાળુ દેવે તો ખાસ કહેલું છે. મોક્ષમાળામાં પણ કહ્યું, આત્મસિદ્ધિમાં પણ કહ્યું. અને જો સાચો શિષ્ય હોય અને સાચા ગુરુ હોય તો અવશ્ય કલ્યાણ થાય જ. એવું નથી કે કદાચ થાય ને કદાચ ન થાય. તમારી દુનિયામાં 2 પાર છે, પણ આ દુનિયામાં તો 1 પાર. 2 પાર એટલે ભાઈ આ વેપાર કરો એમાં કોક વાર નુકસાન પણ જાય ને કોક વાર નફો થાય. તમે બહુ હોશિયાર છો, કહો છો કે નફો કરું છું, પણ એ કઈ નક્કી નથી, એ તો પુણ્યને લીધે. પણ અહીંયા તો કે 1 પાર. જો પોતે પાત્ર હોય અને જો સદગુરુનો બોધ યથાર્થપણે ગ્રહણ કરે તો કલ્યાણ થાય કે ન થાય? કે થાય જ. અપવાદ વિના. ત્યાં એકાદ સમ્યક એક કૃપાળુજીના વચનામૃતમાં જ 1-2-3 અવતરણથી સમજીએ અને આપણે આગળ વિષય ચાલુ કરીએ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા દેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. ત્યાં બ્રહ્મચર્યનો વિષય છે, બાકીના બધા ગણી લેવા. ક્ષમા, વિનય, સરળતા, સંતોષ વગેરે બધા પણ ગણી. અને એવા ન થઈએ તો દશાન એવે જ્યાં સુધી જીવ લહે નહીં, જો મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. કે એ વિના તો તારું કામ થશે નહીં. પછી કહે સાહેબ આ નક્કી ખરું? તો કે હા નક્કી. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ.
કે સાહેબ અમારે લોટરી લાગે એવું તમારે લાગે કે નહીં? કે ના, એવી લોટરી લાગતી નથી. આપણને એવું લાગે કે આને લોટરી લાગી, પણ ખરેખર લોટરી લાગી નથી, કારણ કે એને આગલા ભાવમાં વધારે મહેનત કરી છે. એટલે આ ભાવની અપેક્ષાએ આપણે એમ કહીએ કે સાહેબ આમ તો જુઓ, આ 5 વર્ષથી સાધના કરે છે ને આટલા ધર્માત્મા બની છે, અને હું 30 વર્ષથી કરું છું તો પણ એ કેમ નથી થતું? આપણા ગુજરાતના અખા પગથિય છે, પાત્રતા નથી અને સમજો નથી માટે. પાત્રતા નથી અને સમજો નથી માટે. તીર્થ કરતા 53 ગયા ને જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યો બ્રહ્મ જ્ઞાન. વાંકોનો, કથાનો નહીં, પોતાનો. માટે આપણે ઉત્તમ શિષ્ય બનવું હોય તો શું કરવું એ હવે આપણે ટૂંકમાં વિચારીએ. સમસ્ત ભારતીય પરંપરાની દ્રષ્ટિએ વિચારીએ. આપણા દેશમાં 2 મુખ્ય પરંપરાઓ છે. એક અવતારવાદી પરંપરા, જેને હિન્દુ પરંપરા અથવા વેદાંત પરંપરા કહે છે, અને એક જે છે તે પુરુષાર્થવાદી પરંપરા અથવા શ્રમણ પરંપરા, જેમાં ભગવાન સર્વજ્ઞ દેવ અને બુદ્ધ ભગવાનનો બોધ સમાય છે. એમાં આ શિષ્યની બાબતમાં વેદાંતની એક વિશેષતા છે, જેને ષટ સંપત્તિ. શું કહે છે? ષટ સંપત્તિ. 6 પ્રકારની સંપત્તિ હોય તો આત્મારૂપી ધન મળે, તો આત્મારૂપી કાર્ય, આત્મજ્ઞાન રૂપી કાર્ય એ આવશ્યક. આપણે ડિસ્કશન નહીં કરીએ, કારણ કે એની એ જ વાત ભગવાન મહાવીર વધારે ડિટેલમાં સમજાવે છે, પણ આ પોપ્યુલર ઘણી છે, કારણ કે ષટ સંપત્તિ શબ્દ આપે છે, અને એનું ડિસ્કશન ભારતીય દાર્શનિકોમાં ઘણું થયું. શમ, દમ, તિતિક્ષા, સમાધાન, શ્રદ્ધા. એ પ્રમાણે જ્યારે શિષ્યમાં સદગુણો પ્રગટે, આની આ વાત આપણે ડિટેલમાં આગળ લેવાના છીએ. અત્યારે માત્ર એન્યુમરેટ કરી દઈએ છીએ, કારણ કે આપણે મુખ્ય માધ્યમ લેવું છે કૃપાળુદેવના વચનામૃત, કારણ કે એનાથી આપણે બધા પરિચિત. પણ આ જાણવું ખરું કે દરેક જ્ઞાની પુરુષો આપણને સત્પાત્રતા પ્રાપ્ત કરવા માટે વિશેષ પ્રેરણા આપે. એટલે શમ, દમ, તિતિક્ષા, ઉપરમ, શ્રદ્ધા અને સમાધાન, આ 6 સંપત્તિ જ્યાં સુધી આપણામાં ન પ્રગટે ત્યાં સુધી આપણને કહો તો બ્રહ્મ જ્ઞાન, કહો તો સદગુરુનો બોધ, કહો તો સત્પુરુષની વાણી આપણા હૃદયમાં ઉતરતી નથી, જીવનમાં ઉતરતી નથી, અને ન ઉતરે તો આપણું કલ્યાણ પણ થાય. એક કાનથી સાંભળ્યું, બીજા કાનથી નીકળ્યું. ઠીક છે, બુદ્ધિથી સમજાય છે, બધા કહે છે સાહેબ બુદ્ધિથી સમજાય છે, પણ કઈ જીવનમાં આવતું, એટલે બુદ્ધિ વચ્ચે આવે. આત્માના કલ્યાણમાં એ બુદ્ધિ જે છે એને ભગવાન કુબુદ્ધિ છે, એને બાજુમાં. તો આ ષટ સંપત્તિ એ સત્પાત્રતા. તો ઉત્તમ શિષ્ય થવા માટે શું શું પ્રાપ્ત કરવું એનું આપણને દિગ્દર્શન કરાવે છે. કૃપાળુદેવે નાસ્તિથી ને અસ્થિથી એમ બંને પ્રકારે ઉત્તમ શિષ્યનું સ્વરૂપ કહ્યું છે. અને ત્યાર પછી આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ 254 ના માધ્યમથી ડિસ્કસ કરવાના છીએ, કારણ કે ત્યાં એમણે એવો સિક્કો માર્યો છે કે ત્યાર પછી તરત જ આત્મજ્ઞાન થાય. ત્યાર પછી તરત જ આત્મજ્ઞાન. પહેલા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મતાર્થી દક્ષિણની છેલ્લીથી બીજી ગાથા છે, એમાં કહ્યું
કે અશિષ્ય કેવો કહેવાય. શિષ્ય તો હજુ આપણે પહેલા અશિષ્યપણું કાઢવું જોઈએ, પછી શિષ્યપણું ગ્રહણ કરવું જોઈએ, પછી શિષ્યપણું વધારવું જોઈએ અને પછી આગળ જવું જોઈએ. તમારે મુંબઈમાં હોય તો એવું, પહેલા ક્યાં રહેતા હતા એ સાહેબ અમે વિરાર રહેતા હતા, પછી ક્યાં રહેતા હતા, પછી બોરીવલી રહેવા જાય, પછી કે હમણાં ક્યાં રહેતા હતા, પછી દાદર રહેવા જાય, કે હવે ક્યાં, હવે સાહેબ મલબારીમાં બંગલો લીધો. પણ કે તે વખતે આજથી 30 વર્ષ પહેલા મલબારી લ્યો સાહેબ, મારી પાસે તે વખતે 400 રૂપિયા હતા, તો મલબારીમાં બંગલો કેવી રીતે આવે? તો તમે પ્રોગ્રેસ કર્યો એમ તમે માનો છો, ઠીક છે, એ મારી વાત છે. કૃપાળુ કહે છે, નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, તે મતાર્થી દુર્ભાગ. શબ્દ મોટો છે પણ આપણને સમજાતો નથી. શાસ્ત્રી ભાષા છે ને, સાદી ભાષામાં તારું નસીબ ફૂટલું છે, તું ફૂટલા નથી પાડો છો એમ કે છે, પણ આપણને સમજાતું નથી. તો આ ન હોય. કશાય મંદ હોવા જોઈએ, ઉપશાંત હોવા જોઈએ, અંતરમાં વૈરાગ્ય હોવું જોઈએ. હૃદય, જીવન, વ્યક્તિત્વ, ટોટાલિટી ઓફ ધી પર્સનાલિટી શુડ બી સ્ટ્રેટ ફોરવર્ડ, સરળતા. મધ્યસ્થ એ આગળ આવે છે. આ વાત આપણે વિચારી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના માધ્યમથી એ વાત હવે જે આજનો વિષય છે, ઉત્તમ શિષ્ય. ઉત્તમ શિષ્ય એટલે એ આપણને પત્રાંક 40 ઉત્તમ શિષ્યના લક્ષણ કહેતા છે. આના આ છે, પણ થોડા ઉમેર્યા પણ છે અને થોડું પ્રેઝન્ટેશન જુદી રીતે કર્યું છે. બધાને ખબર છે, પરંતુ વર્તનમાં આવતા નથી. આપણે આમ ગણાવી તો જઈએ છીએ, કારણ કે બુદ્ધિ ઘણી છે. બુદ્ધિ એટલે પેલી બુદ્ધિ, હો, ક્ષયોક્ષમ જ્ઞાન કહે છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણ જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર એટલે ઉત્તમ શિષ્ય કોણ કહેવાય? તો કે આ કહેવાય. આપણી બુદ્ધિ ક્વોન્ટિટીમાં તો ઘણી છે, પણ વિશાળ નથી. વિશાળનો અર્થ width of the intellectual approach, પણ width of the enlightened intellectual approach. એટલું intellectual approach નહીં. કેવી રીતે? દ્રષ્ટાંતથી સમજીએ. આપણે નાના ગામમાં રહેતા હોઈએ અને તમે મોટા ગામમાં બી, અમારા અમદાવાદ જેવા ગામમાં રહેતા હો, ધોબી લોકો તમે ધોતિયું કે સાડી આપો ધોવા માટે, તો એ લોકોને સુકવવું હોય તો શું કરે? આમ કરીને ધોઈ નાખ્યું, બધું અપ ટુ ડેટ થઈ ગયું, ટીનોપોલ લાગી ગયો, પછી પહોળું, એકદમ પહોળું. એટલે પેલો નદીનો પવન આવે ને, એકદમ પહોળું કરેલું હોય, તરત સુકાઈ જાય. થોડી વારમાં આપણે આપણા હૃદયને પહોળું કરીએ તો ઉત્તમ શિષ્ય બની શકીએ. કે સાહેબ એ અમને કઈ સમજણ ના પડી, તમે ગોળ ગોળ બોલો છો અમને. કે જો ભગવાન મહાવીર હતા ને, એમણે પોતાનું હૃદય કેટલું પહોળું કર્યું હતું. એમના બાપુજી, બાઈ, ઇન્દ્ર, બીજા દેવો, એમના ગામ નગરજનો બધા પાછળ આવતા હતા. બધા કે છે ભાઈ બરાબર છે, બસ કોઈની જરૂર નથી. અને પછી વનમાં ગયા. મોટા પુરુષ હતા. આપણે તો સમજવું છે કે ભગવાન કેવા હતા.
ઘાસની પત્તીને પણ દુઃખ આપતા નથી. ઘાસની પત્તીમાં કે છે આ સિદ્ધ સમાન આત્મા છે. ભગવાન વનમાં જાય તો ઘાસ તો આવે ને, બધે કઈ કેડી ના હોય. કેડી હોય તમને જરા આમ પગ જોઈ જોઈને મૂકવા પડે. લીમડામાં પણ ભગવાન જુએ છે, કોઈ પ્રાણી માત્રમાં પણ ભગવાન જુએ છે, ચંડકોશિયામાં પણ ભગવાન જુએ છે, ચંદન બાળમાં પણ દરેક જીવ માત્રમાં પરમાત્માના દર્શન કરવા જેટલી આપણી જયારે વિશાળ બુદ્ધિ થશે ત્યારે આપણે ઉત્તમ શિષ્ય થઈશું. ત્યારે આપણને સામાયિક લાગશે એવું અમિત ગતિ આચાર્ય ભગવાન પહેલી કડીની પહેલી લીટીમાં કહે છે, સૌ પ્રાણિયા સંસારના સન્મુખ મિત્ર મુજ વહાલા થશે. સૌ પ્રાણિયા સંસાર, સાહેબ અમે વાણિયા, અમે પટેલ, સાહેબ અમે બ્રાહ્મણ, અમે રજપૂત, સાહેબ સમ કડવા, અમે લેવા, સાહેબ અમે દિગંબર શ્વેતાંબર. ભાઈ આપણે તો આત્મા છીએ એમ કૃપાઉદય કહે છે, સર્વ જીવ છે સિદ્ધ સમ. સર્વ જીવ બોલવાનું આત્મસિદ્ધિમાં બોલવાનું નથી. આપણો નોકર, આપણો રામો, આપણો ડ્રાઈવર, આપણો ગુરખો, આપણા ઘેર દીકરાની વહુ આવી છે, આપણા ઘેર બીજા માણસો કામ કરે છે, એ બધા પણ આત્મા છે. મારા જેવા આત્મા છે એમ અંતરમાં માનવું જોઈએ. અને એમ માન્યું ક્યારે કહેવાય? એને અનુરૂપ વ્યવહાર કરીએ તો. એને અનુરૂપ વ્યવહાર કરીએ તો. વિશાળ મધ્યસ્થતા. એક શબ્દ ઘણો મોટો છે, પાછો આગળ આવવાનો છે. મધ્યસ્થતા જે પણ કંઈ જીવનમાં સહજપણે બની આવે તેનો અંતરથી સ્વીકાર કરો. તમારી સાદી ભાષામાં શું કહે છે? Be sporty in your nature. Be sporty in your nature and accept whatever the result may be. જીવનમાં આપણે કંઈક નું કંઈક ફરજ બજાવવી, કંઈક નું કંઈક કાર્ય કરવું પડે છે. કંઈ પણ જાતનું કાર્ય હોય કંઈક તો કરવું જ પડે છે. છઠ્ઠા ગુણસ્થાન સુધી મનુષ્યને કંઈક નું કંઈક કરવું પડે. મુનિ હોય તો એને દીક્ષા હોય, શિક્ષા હોય, વિહાર હોય, કેશલોજ હોય, એને આહાર માટે જવું પડે, એને વિહાર કરવો પડે, એને વળી બીજાને ભણાવવું પડે, પોતે ભણવું પડે, સમાજને દાનનો ઉપદેશ આપવો પડે, મંદિરોનો માટે કંઈ કરવું પડે, તીર્થોદ્ધાર કરવો પડે, કંઈક નું કંઈક કરવું પડે. પણ મધ્યસ્થ success or failure is not the criterion of doing a good work. Success or failure is not the criterion of having done a real job. The real job is to accept the result sportly. એટલે કૃપાળુ જે 301 માં કહ્યું એમાં બીજો મુદ્દો. પહેલો મુદ્દો કયો? જગત આત્મરૂપ માનવામાં આવે, પહેલા આપણે જોઈ ગયા વિશાળ બુદ્ધિમાં. પછી જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. અઘરું છે, એકદમ સ્વીકારતી નથી, આપણાથી સ્વીકારતું નથી, પણ આપણે એવો પ્રયત્ન કરીએ કે સાહેબ તમને કાલ કેન્સર થાય ને તમે થોડા દિવસ મરી જાવ તો સારું થાય ને. એમાં મારું કે તારું કઈ ચાલવાનું નથી પ્રભુ. એમાં મારું કે તારું કઈ ચાલે? What cannot be cured must be endured with equanimity. જ્યાં ઉપાય નથી ત્યાં સમજણપૂર્વક સહનશીલતા જ કરી શકે છે. એનું નામ મધ્ય. સમજણપૂર્વક સહનશીલતા, એકલી સહનશીલતા નહીં. એમ તો ગધેડો છે તે ઘણું સહન કરે છે, એમ તો બીજા ભિખારી છે તે ઘણું સહન કરે છે, ભૂખ્યા રહે છે, ભૂખ્યા સુઈ જવું પડે છે ભિખારીને. તો એ બહુ મોટો ધર્માત્મા કે એવું નહીં, એને અંદરમાં તૃષ્ણા ઘણી છે, ભગવાનમાં વિશ્વાસ નથી, અને અંદરમાં એમ કહે છે કોઈનું ચોરી લઉં, કોઈનું ઝૂંટવી લઉં, કોઈનું ખીસું કાપી લઉં,
એવા ભાવ છે એટલે એને સાચું સહન કર્યું. તો મધ્યસ્થતા એ જીવનમાં, આપણા ચાલુ જીવનમાં ઉતારવા માટેનું જે નાનું સૂત્ર આપણે કાયમ વિચારીએ છીએ, યાદ તો રાખવું. અને આપણી નોટમાં, દરેક નોટમાં પહેલા પાના પર લખવું. તમે મોટા માણસો છો તો તમારા ટેબલ જે છે ને કાચનું, એ કાચની નીચે મૂકવું મોટા અક્ષરે પોતાના. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. તો સાસુ વહુને આમ થાય જ નહીં હો. બે ભાઈઓને પણ આમ ન થાય, અને શેઠને ને નોકરને પણ એટલું બધું થાય, થોડું ઘણું પણ એનું સમાધાન થાય. મધ્યસ્થ, સરળતા એ વિશે વિશેષ નહીં કહીએ. જેવું કહીએ તેવું હોઠે, અને જેવું હોઠે તેવું હાથે. એમ આપણું જીવન બને તો આપણી સરળતા એ વિકાસ પામે. અંદરમાં કંઈક વિચારીએ છીએ, બહારમાં કંઈક બોલીએ છીએ, અને જીવનમાં વળી ત્રીજું જ કંઈક કરીએ છીએ. આવા માણસને કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થઈ શકે. તુલસીદાસજી મહારાજને બહુ સુંદર રામચરિત માનસમાં છે. સુધે મન સુધે વચન સુધી સબ કરતોતી, તુલસી સુધી સબ વિધિ રઘુવીર પ્રેમ પ્રસૂતિ. તુલસી સુધી સબ વિધિ રઘુવીર પ્રેમ પ્રસૂતિ. કોના હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમનો જન્મ થાય? આપણા હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ કેમ જન્મ પામતો નથી? આટલું બધું સાંભળીએ છીએ. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે તન. બીજો મન મંદિર આણું નહીં એમ કુળવટ રીત જિનેશ્વર. છતાં આપણે તો એ નહીં. કેમ? જીવનમાં સત્ય, સરળતા નથી. આજુ હાચુકલો નથી, ખોટુકલો. આજુ હાચુકલો નથી, ખોટુકલો છે. અને કલ્યાણનો માર્ગ પણ નથી એને માટે. ભગવાનને ઘેર કોઈ લાગવત છે. ગૌતમ સ્વામીની નહોતી લાગી, આપણી લાગે? ગૌતમ સ્વામીને પ્રભુ પ્રત્યે જરાક જ પ્રેમ હતો તો કેવળ એમ થયું ન થાય. તો આપણે તો એકદમ લાસ્ટ ક્વોલિટીના છીએ ગૌતમ સ્વામીની અપેક્ષાએ. અને જીતેન્દ્રિય બધાને ખબર છે. કૃપાળુ વિવેક 68મા પાઠમાં એની વાત કરેલી છે, એ વાંચી જવું. શિક્ષા પાઠ 68. પાંચે ઇન્દ્રિયોનું બહુ છે સામ્રાજ્ય, પણ આજકાલ આ બે ઇન્દ્રિયોનું હમણાં બહુ વધી ગયું છેલ્લા 10-20 વર્ષમાં. એક ફાસ્ટ ફૂડ, રેડી ફૂડ, શું કહો છો, ટેસ્ટી ફૂડ, વેસ્ટી ફૂડ, શું કહો છો, એવું બધું કહો છો હે. અને બીજું આ ટીવી ભગવાન આયા એટલે ઉઠીને દર્શન કોના કરવાના કે ટીવી ભગવાન. પછી સવારે કે એમના, તો બપોરે એમના. પહેલા તો 2 વાર દર્શન કરતા હતા, સવાર ને સાંજ ભગવાનના. પણ હવે તો ટીવી ભગવાનના દર્શન આ દિવસમાં 10-15 વાર કરે. એટલે હાલ. અને પાછા પેલો 6 મહિનાની બેબી હોય એ ખોળામાં બેઠી હોય, અને 80 વર્ષના માજી હોય તો બેઠા હોય. આપણે થોડું કંટ્રોલ કરવું જોઈએ. જેની જીહવા પર કાબુ નથી, જેની આંખો ઉપર કાબુ નથી. હમણાં 20 દોરા અમે નીચે સાંભળતા હતા ત્યારે જ અમે આવ્યા કે વચન નયન યમ નાહી, વચન નયન યમ નાહી, નહીં ઉદાસ અને ભક્તથી તેમ ગૃહાદિક. બધી ઇન્દ્રિયોને જીતવાની છે. એને વિવેકપૂર્વક સમજવાથી અને ભગવાનના વચનની શ્રદ્ધા કરવાથી એ જીતાય. ક્રમે કરીને જીતાય છે, પણ જીતાય છે. આટલી વાત કરી, હવે આપણે મેઇન ટોપિક પર આવી જઈએ. 15 મિનિટ છે.
ઉત્તમ શિષ્ય. કૃપાળુદેવ કહે છે, અમે સર્વ જીવોના અને તેમાં પણ ધર્મી જીવોના દાસ બોલો. શ્રી સૌભાગભાઈને 165માં પત્રમાં પરમ પૂજ્ય બોધ બીજ સંપન્ન એમ કરીને લખે છે. બોલો. અન્યત્ર પણ કહે છે કે જેવું સમાધિ મરણ શ્રી સૌભાગે કર્યું તે મોટા મુનિજનોને થવું પણ દુર્લભ છે. ઉત્તમ શિષ્યની વાત ચાલે છે કે ભાઈ સાહેબ આપણે કૃપાળુદેવે આ બધા અગત્યના પત્રો કેમ સૌભાગભાઈ પર લખ્યા? અરે ભાઈ, સૌભાગભાઈ પર લખ્યા નથી. એ સૌભાગભાઈની પાત્રતાને લીધે, તેમની જિજ્ઞાસાને લીધે, તેમના અંતરના ભાવને સંતોષવા અને તેમનું અને એના લક્ષ્ય બીજાનું કલ્યાણ થાય એટલા માટે સૌભાગભાઈના નિમિત્તથી આપણા સૌને મળ્યા છે. પણ આપણી પાત્રતા નથી તો પચાવી શકતા નથી, અને સૌભાગભાઈની પાત્રતા હતી તો એમણે પચાવી લીધું. માટે આપણી ખૂટતી જે કડી છે એ આપણું શિષ્યત્વ ખૂટે છે. આપણો સમર્પણ ભાવ, આપણી સચ્ચાઈ, આપણી સદગુણ સંપન્નતા આ ખૂટે છે, અને તેથી આપણું કલ્યાણ 2%, 5%, 2%, 5% થાય છે. એ પાછું પોટ જાય એટલે પાછું ધોવાઈ જાય. બહેનો શોપિંગ માટે જાય ત્યારે, અને ભાઈઓ ફેક્ટરીમાં જાય એટલે પાછું શોપિંગમાં જાય એટલે કે 50-100 સાડી જુએ, બધું આટલું જુએ, આ જુએ, પછી હાથમાં ક્યાં યાદ આવે છે આ બધું? ઘેર આવીને પણ પાછા સ્વપ્નું પણ એનું જ આવે કે આ બહુ સરસ શોપિંગ સેન્ટર છે, બધી વસ્તુ મળે, બધી વસ્તુમાં આપણે અને આવી તરત પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. તો શોપિંગ કરવા ન જવાય વારંવાર. બહુ શોપિંગ કરવા જાય તો પર વસ્તુમાં મૂંઝાઈ જાય. આપણે હસવા માટે નથી કહેતો. હવે આપણે 45 વર્ષના થયા અને વહુ પૂછે કે બા શું કરવું, શું કરવું? તમે જાઓ બેટા, લઈ આવો જે તમને લાવવું હોય, તમને ગમે ને તે લાવજો, આપણી મર્યાદા મરીને લાવજો. પૂછે બા શું ખાવું છે તમારે આજે? તમારા માટે શું બનાવો? બેટા તમને લોકોને ભાવે, છોકરાઓને ભાવે એ બનાવો. છોકરાઓને ભાવે એ બનાવો, અમારે શું? તો પર વસ્તુમાં નહીં મૂંઝવું. હા, કોઈ મોટી બીમારી હોય ત્યારે એ લોકો સમજી જ જાય કે ભાઈ આ તો સાવ ઢીલી ખીચડી કરવાની, બાને તાવ આવે, બાને તબિયત સારી નથી. એ દશા આપણે પ્રાપ્ત ન કરીએ એટલે સૌભાગભાઈ ઉત્તમ મુમુક્ષુ છે, ઉત્તમ શિષ્ય છે. એ કેવી રીતે? એ હવે 254 ના માધ્યમથી ટૂંકમાં 5 મુદ્દા 3 મિનિટમાં લઈએ. પહેલો મુદ્દો આવે છે, સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો. મોહ આસક્તિ આમ તો બહુ કીધું છે ચરણાન યોગની અપેક્ષાએ, પણ અંદર અભિપ્રેત છે કરણાન યોગ. મોહ એટલે દર્શન મોહ, મિથ્યાત્વ મોહ. એટલે સાહેબ આ ચોપડી મારી છે, સાહેબ આ મારું છે, સાહેબ આ પેન મારી છે, આ મારું છે, એમના મોહ. આપણે કોઈના માલિક નથી, આપણે માની છીએ આ બધું મારું છે સાહેબ, એમના મોહ. અને પાછું મોહને લીધે પાછી આસક્તિ. મારું છે ને એમ કરીને ચોંટે છે, મારું છે એમ કરીને ચોંટે છે. આસક્તિ. રાગ દ્વેષ રૂપી ફેવિકોલ, રાગ દ્વેષ રૂપી ફેવિકોલ મોહમાંથી ઉત્પન્ન થાય. શબ્દ પણ એવો મોહ આસક્તિ. એ આપણે ઓછી કરવા. એ ક્યારે થાય? સત્પુરુષ કહે છે તે વાત સમજાય તો, માને તો. બંગલો બહુ સારો છે, બંગલો જેવો છે તેવો છે, અને મારો છે જ નહીં. આ બંગલો મારો નથી તો આ વળી આ બંગલો ક્યાંથી મારો આવે? આ બંગલો આપણો નથી, કારણ કે ધોળાના આ બધા કાળાના ધોળા થઈ ગયા.
દાંત પડી ગયા, આપણો હોત તો એકે દાંત પડવા દે, એકે વાળ ધોળો થવા દે? આપણો છે જ નહીં. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષ. એનો મહિમા અપાર છે. જે નિર્મોહી છે તે મુક્ત છે, જે નિર્મોહી છે તે મુક્ત છે. એટલે સુધી કુંદ સ્વામી પ્રવચન સારની 2મી ગાથામાં નિર્મમત્વનો અભ્યાસ કરે. તે રીત તેથી આત્મને જ્ઞાયત સ્વભાવે જાણીને પરિવર્જો છો મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. પરિવર્જો છો મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. આટલા અપ્રમત્ત યોગીશ્વર જેમને દુનિયાના કોઈ પદાર્થ પ્રત્યે મોહ નથી, પણ કે હજુ મને કેવળ જ્ઞાન પ્રત્યુ નથી એટલે ક્યાંક તો મોહ હોવો જોઈએ. કેવળ જ્ઞાન પ્રત્યુ નથી એટલે ક્યાંક મોહ છે, તો હવે હું નિર્મમત્વનો અભ્યાસ. કેટલા મહાન. માટે કૃપાળુદેવ કહે છે કે ભાઈ સ્ટાર્ટ તો કર, મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે કર. મારે મારું કલ્યાણ કરવું. પેટ તો ભરાવાનું જ છે, કાગડાનું, કૂતરાનું, બધાનું ભરાય છે, આપણું પણ ભરાય. ન્યાય નીતિ છોડવાની, સત્યના માર્ગે ચાલવું છે, અને સત્ય એવો આત્મા પામવો છે. હવે બાકીના 4 પોઈન્ટ કે છે. બીજો પોઈન્ટ જે મુખ્ય આવે છે કે સ્વચ્છ, જ્યાં જેટલો સ્વચ્છંદ દબાયો છે ત્યાં તેટલી બોધવી જ યોગ્ય ભૂમિકા હોય છે. ઇક્વેશન આપી છે. જેટલો સ્વચ્છંદ એટલો આ જીવ મોક્ષથી દૂર, અને જેટલો સ્વચ્છંદ ઘટાડ્યો તેટલો આ જીવ મોક્ષ સન્મુખ. હવે તારે શું કરવું છે નથી કરવું. સિદ્ધાંત રૂપે પણ કહ્યું, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્ભય. પરમાત્માની અપેક્ષાએ કીધું, ગુરુની અપેક્ષાએ પણ કીધું. 17મી ગાથામાં સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ્ય, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. તો બીજો પોઈન્ટ થઈ ગયો. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને મોક્ષને વિશેષ કરવો, સ્વચ્છંદને ઘટાડવો. હવે 3 જે આવે છે જરાક ભગવાન કહે સાવધાન. 12માં તમારા બાબાને અલગ રૂમ બનાવી આપો છો ને સાહેબ, એને 92% માર્ક આયા છે એટલે એને એટલા મેન્ટેન કરવાના છે, એટલે એને ઉપર જુદો રૂમ અમે લીધો. એને અમારે ડિસ્ટર્બન્સ નહીં કરવાનું. એ ગમે એટલું વાંચે. મમ્મી છે ને ઉપર જે થાળી આપી આવે, નીચે આવતો જ નથી. બોલો, જમવાનું કેટલી વાર કહીએ પેલી અમે ઇન્ટરનલ કોલ રાખ્યો છે, 2-3 વાર ઘંટડી મારીએ પણ આવે જ નહીં જમવા. એટલે એની મમ્મી છે ને નીચે થાળી એને ઉપર આપી આવે. પણ ઘણી વાર તો પાછી લેવા જાય ત્યારે ખાધું ન હોય તો કે અરે સુરેશ, આ જો ક્યારની આ થાળી પડી એમાં મને ખબર નથી, સોરી. ધૂન ચડી, ધૂન એવી ધૂન ચડે કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, એટલે મારે આત્મજ્ઞાન સંચિત રત્નત્રય ધર્મ આત્માની શાંતિ પ્રાપ્ત કરવી છે. ત્યારે આત્મા પ્રાપ્ત. એ માટે જરા શબ્દો એમણે કડક વાપર્યા છે, પણ ગુરુગમથી સમજવા. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, એનો અર્થ એ રીતે છે કે કોઈ વસ્તુ દુનિયાની સચિત, અચિત કે મિશ્ર. સચિત એટલે જીવન, અચિત એટલે નિર્જીવ, અને મિશ્ર એટલે મિશ્ર. સચિત અને અચિત ભેગું. એ પ્રત્યે એકદમ એને પોતાની માનીને એના પ્રત્યે
તીવ્ર આસક્તિનો મારાપણાનો ભાવ કરવો, આ લોકની અલ્પ પણ જરાક અઘરું છે. અત્યારે એ વિષય આપણે આખો લઈ શકીએ એટલો સમય નથી. થોડો અઘરો હોય. તીર્થંકર ભગવાન રાજા બને છે પણ રાજા બનવાની ઈચ્છા નથી. બોલો મનાય એમ જ છે. તીર્થંકર ભગવાન રાજા બને છે પણ એમને અંદરમાં રાજા બનવાની ઈચ્છા નથી, લોલુપતા નથી. બન્યું સહજપણે બન્યું, ન બન્યું હોત તો ન પણ બન્યું હોત, બન્યું તો બન્યું. એ સમયસારના માધ્યમથી સત્પુરુષ દ્વારા ધીમે ધીમે સમજાય. જ્ઞાની કરે છે છતાં કરતા નથી. જ્ઞાની આહાર લે છે પણ તે નિરાહારી છે. જ્ઞાની ચાલે છે પણ સ્થિર છે, અને જ્ઞાની બોલે છે પણ મૌન છે. આવું અલૌકિક વસ્તુનું સ્વરૂપ એ સદગુરુગમથી અને અનેકાંત વિદ્યાથી એટલે સાપેક્ષવાદથી ગુરુગમ દ્વારા ધીમે ધીમે સમજવું. તો આ લોકની અલ્પ સુખ છે. જે પરિસ્થિતિમાં આપણે છીએ એમાં સામાન્ય પુરુષાર્થ આપણો જે કરી અને મુખ્ય તો આત્મકલ્યાણનો પુરુષાર્થ આગળ વારંવાર કરવું પડશે. મન કહેશે ચલો ને હવે ખૂબ કમાઓ, ખૂબ વાપરો, ખૂબ ખાઓ, ખૂબ નવા નવા કપડા, ખૂબ ફરવા જાઓ. આપણું કલ્યાણ શેમાં છે? આપણા ભાવ શેમાં સારા રહે? આપણા જીવનને બંધ, આપણો જીવ કેમ બંધમાં ન પડે એમ અંતરમાં વિચારી બ્રેક મારી મારીને ચાલવું. નથી ગમતું તેવું કરવું એમના મોક્ષ. આ જીવને કુસંસ્કારોને લીધે જે કરવું ગમે છે તે ન કરવું અને તેને ધીમે ધીમે પેલા જંગલી ઘોડાની માફક પરોસવો મોક્ષ માર્ગમાં, એનું જ નામ સાચો પુરુષાર્થ. હવે બીજી બે વાત ચાલી રહી. પરમ વિનયની ઓછાઈ. જ્યાં સુધી અહંભાવ છે, અહંકાર છે, અભિમાન છે, શિષ્ય તે કે જે ગુરુના ચરણની વિનય ઉપાસના કરે. 194 માં વચનામૃત 194. શિષ્ય કોણ? ગુરુના ચરણની વિનય ઉપાસના. ઉપાસના નહીં, વિનય ઉપાસના. એ આત્મસિદ્ધિ કહે છે. માનાદિક શત્રુ મહાન નિજ છંદે ન મરાય, દાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. એનો કોઈ ઉપાય બીજો છે નહીં. કરવાના ખરા બધા મંત્ર લખવાનો. 8 પ્રકારના મદથી રહિત હું વિનય સ્વરૂપી આત્મા છું. 8 પ્રકારના અભિમાનથી રહિત વિનય સ્વરૂપી નમ્રતા સ્વરૂપી હું આત્મા છું. એમ વારંવાર કરવું. એનાથી થોડો ફાયદો થશે, પણ વધારે ફાયદો કરવો હોય તો સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદ નો લે લક્ષ્ય. પછી એનો ઘણો વિસ્તાર છે, અત્યારે સમય નથી. 8 પ્રકારના અભિમાન ન કરવા. વારંવાર યાદ કર્યા. કયું અભિમાન થયું? જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, વૃદ્ધિ, તપ ને વપુ. મનમાં વિચાર આવે તો હું કેવો છું. કયું અભિમાન આવ્યું? હું કેવો છું. કયું અભિમાન આવ્યું? મનમાં હજુ દુનિયા તો કઈ ખબર નથી. જયારે જયારે અંદરમાં કઈક થાય, વિચાર આવે કે મારા જેવો કોણ? હા, શેનું અભિમાન છે? જે પણ કઈ દુનિયાનું બહારમાં છે એ તો પૂર્વ પુણ્ય પુરુષ, એમાં આપણું કઈ નથી. દુનિયાની વસ્તુઓની પ્રાપ્તિ એ તો પૂર્વે કરેલું પુણ્ય વાંચી ખાઈ ગયું. અત્યારે મારા ભાવ કેવા છે? એ કૃપાળુદેવે બહુ અદભુત લીધું છે તેમાં, અને ફરીથી ખાસ વાંચવા ભલામણ છે.
સર્વ જીવોને વિશે પોતાનું દાસત્વ મનાય છે અને તેથી પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે અને તેમ જ યોગ્ય છે. મહાવીર ભગવાન પત્તામાં આત્મા દેખતા, હાથીમાં આત્મા દેખતા, વીછીમાં આત્મા દેખતા, પરમ વિનય સૌ આત્મા. તમે પણ મારા જેવા, તમે પણ મારા જેવા છો. મારે તમારા પ્રત્યે રાગ પણ નથી, મારે તમારા પ્રત્યે દ્વેષ પણ નથી. મારે તમારા પ્રત્યે રાગ પણ નથી ને મારે તમારા પ્રત્યે દ્વેષ. છેલ્લો મુદ્દો છે પદાર્થનો અનિર્ણય. જરા ઊંચી કક્ષાના મુમુક્ષુ માટે આ પત્ર લખેલો છે. શ્રી ગોવનદાસ આદિ, અંબાલાલભાઈ આદિ વગેરે મુમુક્ષુઓને માટે લખેલો છે. પણ એ વાંચવા જેવો છે, સમજવા જેવો છે. આપણે એની કેસેટો પણ ક્યાંકથી મળશે. વિસ્તારથી વિચારીને આપણા જીવનના ડેઈલી કાર્યક્રમની અંદર ઇન્કોર્પોરેટ કરવા જેવો છે. પદાર્થનો અનિર્ણય એ તો બહુ મોટી વસ્તુ છે, પણ એમાં મુખ્ય બે વસ્તુ. પહેલો નિર્ણય કરવો, મારે આત્મત્વ પ્રાપ્ત કરવું છે. મનુષ્ય ભવનું મુખ્ય લક્ષ્ય તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે છે. ખાવું પીવું, હરવું ફરવું, દીકરા બંગલા, મોટર, સોનું ચાંદી, હીરા માણેક મોતી, બધો વટ, બધું 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 મારા જીવનનું જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે છે. એ એક નિર્ણય કરવો છે. અને પછી એ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. એ ધીમે ધીમે થાય. એને આત્મા અનાત્માનો વિવેક, આત્મા અનાત્માનો વિવેક, ધ્યેય ઉપાદેયનો વિવેક, જડ ચેતનનો વિવેક. પછી એથી આગળ તો બહુ મોટા પુરુષો હોય, એની વાત આખી જુદી છે. ગુરુગમથી, સુયુક્તિથી અત્યંત વિશાળ આત્મજ્ઞાનથી વિશ્વના સ્વરૂપનો તેઓ નિર્ણય કરે છે. આ વિશ્વ કેવું છે તેનો તેઓ નિર્ણય કરે છે. એ વાત આગળની છે. અત્યારે આપણા માટે એટલી બધી આગળ ન જાય ને બે વસ્તુ નક્કી કરીએ કે મારા જીવનનું લક્ષ્ય તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવું તે છે એક, અને બીજું એની પ્રાપ્તિ આત્મા અનાત્માને જુદા પાડવાથી થાય છે. જડ ચેતનને જુદા પાડવાથી થાય છે. એ આપણે અત્યારે અંતમંગલ રૂપે બોલીએ અને પછી કઈ આપણે વિચારણા કરવી હોય તો કરીએ. કારણ કે આપણે શરૂઆત કરી દઈએ કે આપણે સાંભળવા નથી આવ્યા, સમજવા આવ્યા, શીખવા આવ્યા, સુધરવા આવ્યા, કઈક નક્કર જીવનમાં પરિવર્તન કરવાના ધ્યેયથી આવ્યા છે. જસ્ટ લિસનિંગ માટે આવ્યા નથી. પત્રાંગ 902 એનો પહેલો કવિ બોલીએ અથવા એના કરતા બીજો કવિ બોલીએ તો વધારે આપણા જેવા નીચી કક્ષાના મનુષ્યોને જરા વધારે સહેલું થશે. સાથે બોલીએ. દેહ જીવ એક રૂપે ભાસે છે, અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવને ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો અનાદિ રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાની ના વચન વડે દૂર થઈ જાય છે.
ભાસે જડ ચૈતન્ય નો પ્રગટ સ્વભાવ બિંદુ બંને દ્રવ્ય નિજ નિજ રૂપે ચેત થાય છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્ય નો સ્વભાવ ભિન્ન સુપ્રતિત પણે બંને જેને સમજાય છે. તો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમા સ્વામી ભગવાન કી સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર